પનીર બનાવતી ફેક્ટરીમાં રાજકોટ એસઓજીના દરોડા શીતલ પાર્કમાં 800 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો કરાયો સીઝ. નકલી પનીર છે કે નહીં તેની રીતે તપાસ શરૂ. અડતાલીસ કલાક બાદ રાજ્યમાં મળશે કાતિલ ઠંડીથી આંશિક રાહત. નલિયામાં લઘુત્તમ તાપમાન 5.6 ડિગ્રી તો ઉત્તરાયણના દિવસે 10 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ખનીજ માફિયાઓ વિરુદ્ધ એબીપી અસ્મિતાની મુહિમ રંગ લાવી. અમરેલી બાદ બનાસકાંઠામાં બનાસ નદીમાંથી ખનીજ ચોરીનો પર્દાફાશ. 22 ડમ્પર અને હિટાચી મશીન જપ્ત. ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય. સિંચાઈના પાણીમાં કાપ ન મૂકવા મુખ્યમંત્રીએ પાણી પુરવઠા વિભાગને આપી સૂચના. લોક સાહિત્યકાર બ્રિજદાન ગઢવી અને દિવાયત ખબર વચ્ચે સમાધાન બાદ ફરી ડખો. ડાયરા બ્રિજદાનના નિવેદન બાદ વાર પલટવાર છે રફસીમાઈ. મારામાં દમ હોય તો હાદી સાથીએ મોરે મોરો મારી દો, ખબર પડે. મનમાં ન રહી જાય, મનની મનમાં ન રાખતા. વેલકમ છે અને મોસ્ટ વેલકમ છે. પીએમ મોદીએ 18મા પ્રવાસી ભારતીય સંમેલનનો કરાવ્યો પ્રારંભ. પ્રવાસી ભારતીય એક્સપ્રેસને આપેલી લીલી ઝંડી. કહ્યું કે યુદ્ધમાં નહીં, પુથમાં છે ભવિષ્ય.